હેલો ફ્રેન્ડ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આજે સન્ડેના દિવસે અમે વિચાર્યું કે ચલો હું અને નિત્યને અમે ફ્રેન્ડ સર્કલ ડીકેથલોન જઈએ. ક્યાંથી લેવાનું છે ધર્મેશભાઈ? શેની માટે? ડીકેથલોન સારું આવે છે. કાઢવાના પૈસા ફૂલ ટ્રાફિક છે આજે. સેલ છે એનું ટ્રાફિક છે, બાકી સન્ડે છે અને બપોરનો સમય છે ત્યારે ડીકેથલોનમાં આવી ગયા દીકુ. અત્યારે તડકો છે દીકુ. એ તો હા, આપણે પેલું 5 વાગે ને પછી ડીકેથલોનમાં આવી જાય અને બોલ બેટ લેવો. નહીં મૂકી દે અંદર. ચાર મૂકી દે ઉપર અંદર. આ ભાઈ છે ને 4 દિવસથી ગોતે છે, હજી તો કંઈ મળ્યું નથી. એટલા કન્ફ્યુઝન છે કે ડીકેથલોનમાં એની કન્ફ્યુઝન છે આ વ્યક્તિ. શું લેવાનું તારે? નિત્યને લેવી છે કેમ્પિંગ, અને હવે કેમ્પિંગ ગોતીએ છીએ ડીકેથલોનની અંદર અમે. હવે કે મારે કેમ્પિંગ કરવું છે, એટલે જવું ક્યાંય નથી પણ ઘરે ને ઘરે કેમ્પિંગ કરવું છે ને. ચલો એની રિક્વાયરમેન્ટ આપણે પૂરી કરીએ. ક્યાં છે કેમ્પિંગ તારું? કઈ બાજુ ગયું? અહીંયા આ બાજુ. હા લેવું છે. ચલો તો કેમ્પિંગ કરતો હોય તો અંદર હું લઈ જાઉં. લેવું છે ને? ચેર હોત લઈ જવી છે. હે પછી આ કેમ્પિંગ ને ચેર બે લઈ જાઉં? બધી વસ્તુ ઓકે ડન. લઈ લઈએ. હાલો અંકલે સિરાજ અંકલે જેકેટ માટે તમારી માટે જગ્યા લઈ આવી સમજાણું. મૂકીને લઈ જાઓ, ભરીને જાઓ ને એમ. ઓલરેડી સેલ છે, પણ સેલમાં જે જોઈએ છે ને એ વસ્તુ આપણે પાસે અવેલેબલ જ નથી. આ લોકો મારા ખ્યાલ મુજબ બે સ્ટોક જ બહાર રાખતા હોય છે. જે જોઈએ રિક્વાયરમેન્ટ તો છે નહીં આમાં. કેમ લઈ લે? આનું કરીશ દીકુ. ઓકે ત્યારમાં બેગ ચેક કરે છે, બેગ મળી નથી. ઓલી હતી ઈ લેવી છે કે આ લેવી? કઈ ઓલી? રીલોડિંગ કરવાનું તો આ દઈ દે તને. પરાણે શૂઝ લેવરાવે છે, પણ નિત્યા ચાલીએ કેમ છે? સામાન લઈને થાય. પણ એટલી છે બિલિંગમાં, હોલ બિલિંગમાં છે. આજે સમથિંગ ગણો ને કે ભાઈ લાસ્ટ ડે ઓફરનો છે. ફાઇનલી અમારો વારો આવી ગયો છે હવે બિલિંગ માટે. વિનોદ હવે પ્રોડક્ટ આપે છે અને ફાઇનલ બિલિંગ કરે. એપ્રોક્સિમેટલી 15 થી 20 મિનિટ વેઇટ કરવું પડ્યું અમારે આના માટે. ऑफ है 200 रुपये वो कर दूँ. હા ફાઇનલી શોપિંગ કરી નાખ્યું આપણે અને ફાઇનલી હવે આપણે બહાર નીકળી ગયા છીએ. શું કહેવાય, વિનોદને બ્લોગર મળી ગયા છે, સાથે ડિસ્કશન કરે છે. પ્રોડક્ટ ચેકિંગ થાય છે. નિત્ય એના ટોયઝ માટે સુખ છે. ફાઇનલી બેગ સામાન લઈ લીધો ને બેગ આપણે લીધી નહોતી, સાથે બેગમાંથી સામાન હાથમાં લઈને ગાડી તરફ જઈએ છીએ.
એટલા હવે ઘર તરફ જઈએ એટલે જઈને આપણે આગળ ડિસ્કશન કરીએ. હલો ધર્મેશભાઈ, તમારા ત્યાં 2000 રૂપિયા વસ્તુ હતી એ બધી ખૂટી ગઈ, એમાં સેલ નથી જે આપણે જે કંઈ લીધું હોય ત્યારે, બરોબર. ટૂંકમાં એની પાસે બે સ્ટોક હતો અને જે બે સ્ટોકને રિમૂવ કરવા માંગે છે એ લોકો, પણ એ કોઈ વસ્તુ પ્રોડક્ટની અંદર છે નહીં. પ્રોડક્ટ જે આપણે ન્યૂ પ્રોડક્ટ જોઈએ એ વસ્તુ મળતી નથી, સમજે? એટલે એવું જ કહે છે કે બધાને. બહુ હેપી નહીં. અફવા ફેલાવે છે. આ લોકો એમ કહે છે કે બ્લેક ફ્રાઈડેને એમ ગણે કે ભાઈ બ્લેક ફ્રાઈડેમાં આપણે બધી વસ્તુ મળી રહે. બ્લેક ફ્રાઈડેના ચક્કરમાં અમારો સન્ડે બ્લેક થઈ ગયો. હા, મોટો અમારો સન્ડે બ્લેક થઈ ગયો. બેસ્ટ ટાઈમ ગયો ડીઝલ કેવી પડે? ઇલેક્ટ્રિસિટી પડી ગઈ અમારી ઈવી કાર છે. અનહેપી. હા હા, એ છે હોંગકોંગ જાય છે ને, દારૂ નથી છૂટવાડી દીધો પબ્લિકે. બેંકોક વાળા ભાઈ બધા દુબઈની દુબઈ નથી ચાલુ કે દુબઈ બંધ થઈ ગયું? ફ્લાઇટની વાતો કરે છે રા કોઈ. દુબઈ ક્યાં ચાલુ કર્યું છે? દુબઈની ફ્લાઇટ વાળા ઓલું એક પેપરમાં આવ્યું ને એમાં બી ગયા કરે. રહેવા જો આપણે. કેમ ઉપર બેસવામાં મજા નથી આવતી? હે આ તો જગ્યા જવો હા, કેના માટે લીધું તે? ને મારવા છે. રમવા માટે? આ તું ને ભાઈ રમીશ કે તું એકલો રમીશ? તો ભાઈ મેં બેરમ એવું છે? ઘરે જઈને ઉપર વેમ ઘરે ઉપર જઈને આવી વાત ઘરે લાગે તો ગાડી કે ઓકે ડન. આપણે ડરે. આજે સંડે જ છે તમતારે લઈ લો લાલામાં. આજે નો જોવાય. આજ ખરાબ છે થિયેટર.